મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ શી કાળજી લેશો? આંખના રક્ષણ માટે 1 મહિના સુધી કાળા ચશ્મા પહેરવા જરૂરી છે. ઓપરેશન પછી અઠવાડિયા સુધી સીધા સૂવું જરૂરી છે. પડખું ફેરવવું જોઈએ નહીં. આંખમાં ધૂળ, ધુમાડો, કચરો ન જાય એ સંભાળવું જોઈએ. આમ થાય તો આંખમાં ચેપ લાગવાનું જોખમ રહેલું છે. આંખ ચોળવી નહીં. આમ કરવાથી આંખની અંદરના નેત્રમણીને નુકસાન થઈ શકે છે. 1 મહિના સુધી આંખમાં પાણી જવા દેવું જોઈએ નહીં. માથું પણ 1 મહિના બાદ ધોવું. આંખમાં પાણી, સાબુ જવાથી ચેપ લાગી શકે છે અને નુકસાન થઈ શકે છે. ખભાથી નીચે નાહી શકાય છે. આંખની બહારની સફાઈ માટે સાફ રૂ કે રૂમાલ લઈ 5 મિનિટ સુધી ગરમ પાણીમાં ઉકાળીને બહારથી હળવા હાથે સફાઈ કરવી જોઈએ. આ સમયે આંખની અંદર પાણી ન જાય એનું ધ્યાન રાખીએ. નાના બાળકો સાથે રમવાનું ટાળવું. આમ કરવાથી આંખમાં વાગી જવાનું જોખમ રહેલું છે, જે નેત્રમણીને નુકસાન કરી શકે છે. ઓપરેશન બાદ આપેલી દવાઓ પણ એટલી જ જરૂરી છે. ટીપા નાખતી વખતે હું જણાવું છું તે બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હાથ વ્યવસ્થિત સાબુથી ધોઈને જ ટીપા નાખવા. ટીપાની બોટલમાં કાણું પાડવા માટે ઢાંકણી, પિન વાપરવાની જરૂર નથી. ઢાંકણ જોરથી બંધ કરવાથી અંદર કાણું પડી જશે. ટીપાની ધારને અડકવું જોઈએ નહીં. આમ કરવાથી હાથનો ચેપ આંખમાં ફેલાઈ શકે છે. ટીપા નાખવા માટે આંખની નીચલી પાપડો ખેંચવી. આ કરવાથી આંખ અને પાપડ વચ્ચે જે જગ્યા દેખાય છે તેમાં દવાનું એક ટીપું મૂકવું. ટીપા મૂક્યા બાદ ટીપું કે પાણી આંખમાંથી બહાર આવે તે સાફ રૂમાલ લઈ ગાલ પરથી લૂછવું. આંખની નજીક જઈ રૂમાલ કે હાથ ઘસવો જોઈએ નહીં. ટીપા નંખાયા બાદ બોટલને સાફ જગ્યામાં મૂકવી. રોજબરોજની ક્રિયાઓ કરી શકાય, જેમ કે શરીરની અન્ય તકલીફો માટે દવા ચાલુ હોય તે ચાલુ રાખવી, જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર વગેરે. ઓપરેશન બાદ ખોરાકની ખાસ પરેજી જરૂરી નથી. ઓપરેશનના દિવસથી જ સાદો ખોરાક લઈ શકાય છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર વગેરે અન્ય રોગો માટે જે પરેજી પાળતા હોય તે ચાલુ રાખવી. દારૂ, તમાકુ, ગુટખા, બીડી સદંતર બંધ કરવા જોઈએ. આ રીતનું સેવન કરવાથી ઓપરેશનના પરિણામ પર અસર થાય છે અને ઓપરેશન બાદ આંખની નસ અને નજરમાં નુકસાન થઈ શકે છે. ઓપરેશન બાદ 1 મહિના સુધી ભારે વજન ઊંચકવું નહીં કે ભારે પરિશ્રમ કરવો જોઈએ નહીં. ટીવી જોવું, વાંચન કરવું વગેરે ડૉક્ટરની સલાહ લઈને ચાલુ કરી શકાય છે. ડૉક્ટરની સલાહ ક્યારે લેશો? જે તારીખે બતાવવા બોલાવ્યા હોય ત્યારે આવીને આંખ ચેક કરાવવી જોઈએ. ઓપરેશન પછી 4થા, 14મા અને 45મા દિવસે બતાવવા આવવાનું હોય છે. ઓપરેશનવાળી આંખમાં દુખાવો થાય, ઓપરેશનવાળી આંખ લાલ થાય, ઓપરેશનવાળી આંખમાંથી પાણી પડે અથવા તો નજર ખરાબ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી જરૂરી દવા ચાલુ કરવી. આ તકલીફમાં તાત્કાલિક સારવારથી સારું પરિણામ મળી શકે છે અને સારવારમાં વિલંબ થવાથી આંખને કાયમી નુકસાન થઈ શકે છે. ઓપરેશનના 1.5 મહિના પછી નંબરની તપાસ કરાવી ચશ્મા પહેરવા જરૂરી છે. ઓપરેશન બાદ સંપૂર્ણ નજર મેળવવા માટે આ ચશ્મા જરૂરી છે. ચશ્મા ન પહેરવાથી સારા ઓપરેશનનો પણ પૂરો લાભ મેળવી શકાતો નથી. યાદ રાખો, સારા ઓપરેશનની સાથે સાથે સારી કાળજી અને સાર સંભાળ જ સારું પરિણામ આપે છે અને લાંબા ગાળે મદદરૂપ થાય છે.